આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઉમરગામમાં પવનના સુસવાટા સાથે પડેલ વરસાદને લઈ વૃક્ષ ધરાશયી થતા 2 ઘર અને આંગણવાડીમાં નુકસાન. ઉમરગામમાં ભારે પવન સાથે પડેલ વરસાદ પડતા વૃક્ષ ધરાશયી થતા 2 ઘર અને આંગણવાડીને નુકસાન થવા પામ્યું છે. પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા ઉમરગામ પાલિકા ટાઉન વિસ્તારમાં ભાઠા ફળિયામાં 2 ઘરો અને આંગણવાડી પર વૃક્ષ તૂટી પડ્યું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી. વહેલી સવારે આંગણવાડીના પતરા તૂટીને અંદર પડ્યા હતા. ઉમરગામ પાલિકાની ટીમ અને ફાયરના જવાનોએ વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. વલસાડ છીપાડ અંડરપાસ પાસે બિસ્માર રસ્તા વચ્ચે ટેમ્પો ફસાઈ જતા ટ્રાફિક સર્જાયો. વલસાડના છીપાડ અંડરપાસ પાસે આવેલા ટેકરા ઉપર લાંબા સમયથી રસ્તાની હાલત બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. તંત્ર દ્વારા આ ખાડાઓનું વહેલી તકે સમારકામ ન કરતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. એક તરફ તંત્રની નિષ્ક્રિયતાના કારણે રસ્તા ઉપર મોટા ખાડાઓ પડી ગયા છે, જેમાં ભારે વાહનો પસાર થવા મુશ્કેલ બન્યા છે. તેવામાં આજે એક આઈસર ટેમ્પો આ બિસ્માર રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક આઈસર ટેમ્પો ટેકરા ઉપર ફસાઈ ગયો હતો. એક તો વલસાડનો આ વ્યસ્ત એરિયા અને તેમાં પણ બિસ્માર રસ્તાની વચ્ચે આઈસર ટેમ્પો ફસાઈ જતા જોતામાં ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને લઈ સ્થાનિકોમાં રોષ વ્યાપી જોવા પામ્યો હતો. ઉદવાડામાં બ્રહ્મકુમારીઝ દ્વારા શિક્ષકો ભવિષ્યના શિલ્પી વિષયક સેમિનાર યોજાયો. પારડી તાલુકાના ઉદવાડા ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારીશ્વરી વિશ્વવિદ્યાલય દ્વારા શિક્ષણ જગતના પથદર્શક એવા શિક્ષકો માટે શિક્ષકો ભવિષ્યના શિલ્પી વિષય ઉપર વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો હેતુ શિક્ષકોમાં આધ્યાત્મિક મૂલ્યો, આંતરિક શાંતિ અને જીવનમાં સકારાત્મકનો વિકાસ કરી વિદ્યાર્થીઓના સર્વાંગી ઘડતરમાં તેમની ભૂમિકાને વધુ અસરકારક બનાવવાનો હતો. કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય અને ઈશ્વરીય સ્મૃતિ સાથે કરવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્ય વિધિમાં શાંતાબા સ્કૂલના ટ્રસ્ટી કિશોરભાઈ ગાંધી, વલસાડ જિલ્લા કાર્યકારી પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ, સુરત સબ ઝોન ડાયરેક્ટર બીકે રંજન દીદી, બીકે પારુલબેન, બીકે બિનલબેન, અશ્વમેઘ સ્કૂલના આચાર્ય સુરેખાબેન, શાંતાબા સ્કૂલના આચાર્ય આકાંક્ષાબેન ગાંધી, પીપી મિસ્ત્રી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ ધારા પટેલ તથા ગાંધી વિદ્યાલયના પ્રિન્સિપાલ આશા દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં ઉપસ્થિત શિક્ષકોએ કાર્યક્રમને ઉપયોગી અને પ્રેરણાદાયી ગણાવી આવા કાર્યક્રમો શિક્ષણ ક્ષેત્રે નવી ઉર્જા અને દિશા પ્રદાન કરે છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સર્વે મહેમાનોને શિક્ષકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તથા પ્રસાદ રૂપે પવિત્ર ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંચાલન બ્રહ્મકુમારી વિનુભાઈએ કર્યું હતું. વાંસદામાં ક્રિકેટ ગ્રાઉન્ડના મંજૂર થયેલ બિલના ₹16,000ની લાંચ લેતો તાલુકા પંચાયત એસઓ એસીબીના હાથે ઝડપાયો. ટીએસપી યોજના અંતર્ગત બનાવેલ ગ્રાઉન્ડના 5% લેખે ₹23,000ની લાંચની માંગણી ઇજનેર કૃણાલ પટેલે કરી હતી. ફરિયાદીએ ટ્રાઇબલ સબ
પ્લાન એટલે કે TSP યોજના અંતર્ગત સન 2025માં ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવડાવેલ, જેનું બિલ મંજૂર કરવા ડિસેમ્બર 2025માં વાંસદા તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખામાં મોકલતા ફેબ્રુઆરી 2026માં ₹4,61,694 મંજૂર થયેલ હતું અને કૃણાલભાઈ મનુભાઈ પટેલ તાલુકા પંચાયત કચેરી વાંસદા બાંધકામ શાખામાં એસઓ તરીકે ફરજ બજાવતા હોય તેઓએ મંજૂર થયેલ બિલના 5% લેખે પ્રથમ 23,000ની લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે ₹16,000માં નક્કી થયેલ. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જે લાંચના છટકા દરમિયાન કૃણાલ પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹16,000ની લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. એસીબીએ વાંસદા તાલુકા પંચાયત વર્ગ 3ના અધિક મદદનીશ ઇજનેર એસઓ કૃણાલ પટેલની ધરપકડ કરી હતી. સુપરવિઝન અધિકારી RR ચૌધરી, મદદનીશ નિયામક એસીબી સુરત અને ઇન્ચાર્જ અધિકારી BM પટેલ, IC નાયબ નિયામક લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો વડોદરાના માર્ગદર્શન હેઠળ ટ્રેપિંગ અધિકારી GR ગામિત, પોલીસ ઇન્સ્પેક્ટર વલસાડ અને એસીબી પોલીસ સ્ટેશન તથા ટીમ દ્વારા આ ઓપરેશન પાર પાડ્યું હતું. PM નરેન્દ્ર મોદીના દમણ પ્રવાસ પૂર્વે ભાજપ દ્વારા દરિયા કિનારે સફાઈ અભિયાન હાથ ધરાયું. PM નરેન્દ્ર મોદીના 5 જૂન 2026ના રોજ સૂચિત દમણ આગમનના ઉપલક્ષ્યમાં ભાજપ દમણ જિલ્લા દ્વારા નાની દમણમાં છપલી શેરી સામેના દરિયા કિનારે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાનમાં પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ, પ્રદેશ અધ્યક્ષ મહેશ અગરિયા અને મહામંત્રી જિગ્નેશ પટેલ સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે પ્રશાસકના માર્ગદર્શન હેઠળ દમણને સ્વચ્છ રાખવાની ઉત્તમ કામગીરી થઈ રહી છે, જેની વિશ્વ સ્તરે નોંધ લેવાઈ રહી છે. ત્યારે દેશના PM દમણ પધારી રહ્યા હોય ત્યારે શહેરને વધુ સુંદર અને સ્વચ્છ રાખવા માટે સૌને અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તમામ આગેવાનો અને કાર્યકરોએ સાથે મળીને દરિયા કિનારાનો કચરો એકઠો કરી સ્વચ્છ અને સુંદર દમણના સંકલ્પને સાકાર કરવામાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. हमारा देशના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી 5 તારીખે દમણ આવી રહ્યા છે. એમના ભાગરૂપે જ આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બીચ ક્લિનિકના અભિયાન તરીકે આજે અમે અહીં આવ્યા છે. પરંતુ એવું નથી, માન્ય પ્રધાનમંત્રીજીના 12 વર્ષ પણ પૂરા થાય છે પ્રધાનમંત્રી બનીને, તો એના ભાગરૂપે આ આખું મહિનો 21 યોગા ડે સુધી આ સફાઈ અભિયાન અમે ચલાવવાના જ છે. પરંતુ આ એક અનેરો ઉત્સાહ, આનંદ, દેશના યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે આપણે આગળ આવતા હોય તો આપણી ફરજ બને કે આપણું આખું ચોખ્ખું હોવું જોઈએ. એ ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે બીચ પર નીકળ્યા હતા. અમારી સાથે અમારા પ્રદેશના પ્રભારી આદરણીય દુષ્યંતભાઈ પટેલજી પણ જોડાયા છે. પ્રદેશ મહામંત્રી જિગ્નેશભાઈ, વિશાલભાઈ, ભાજપના જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ, એમની ટીમ, મહિલા મોરચાના ટીમ, તમામ મોરચાના પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા. પારડી ઉમરસાડીની એક કંપનીમાં કામ કરતો યુવાન કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલી જતા ગુમ. પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ વિસ્તારમાં આવેલી એગ્રો સુરાગ કંપનીમાં કામ કરતા ઓડિશા રાજ્યના એક મજૂર અચાનક ગુમ થઈ જતા પરિવારજનોમાં ચિંતા વ્યાપી છે. ઓડિશાના કલાહંડીના રહેવાસી સીતા ટીપા માઝી, ઉંમર વર્ષ 58, છેલ્લા કેટલાક સમયથી ઉમરસાડી સ્થિત એગ્રો સુરાગ કંપનીમાં મજૂરી કામ કરતા હતા. સીતા ટીપા માઝી ગત 13 મે 2026ના રોજ ઓડિશાથી ઉમરસાડી ખાતે કામ કરવા આવ્યા હતા. સવારે અને સાંજે ભોજન કર્યા બાદ સીતા ટીપા માઝી કંપનીના લેબર રૂમમાંથી કોઈને પણ જાણ કર્યા વિના નીકળી ગયા હતા. ત્યારબાદ તેઓ પરત ફર્યા ન હતા. તેમની શોધખોળ કરવા છતાંય કોઈ પતો લાગ્યો ન હતો. ત્યારે દિયર સીતા ટીપા માઝી ગુમ થયા અંગેની તેની ભાભી તિરામની કાલિયા હરિજને પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.